સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યત સંકલ્પાત પતિતપનો ઉવાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ શરણં. સ્વામિનારાયણો નઃ યદરો વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. અત્યારે જે યુગની અંદર આપણે રહેલા છીએ એ યુગ કળિયુગ રહેલો છે. કળિયુગની અંદર માણસના મન અશાંત હોય છે. યુગનો આ એક પ્રકારનો પ્રભાવ રહેલો છે. સતયુગ જ્યારે હોય ત્યારે માણસના મન શાંત હોય. ત્રેતાયુગની અંદર માણસના મન થોડા ડિસ્ટર્બ થાય. દ્વાપર યુગની અંદર અડધું અડધું કહીએ અને કળિયુગની અંદર વિશેષ કરી પણ માણસના મન અશાંત હોય છે.
એ અશાંત મનને શાંત કરવા માટે, એ અશાંત મનને શુદ્ધ અને પવિત્ર કરવા માટે ભગવાનના સંત અને શાસ્ત્ર આ ત્રણની અંદર જો એને પરોવવામાં આવે તો માણસનું મન શુદ્ધ અને પવિત્ર થાય અને શાંત થાય. જેનું મન શાંત થયું એને આધ્યાત્મિક માર્ગનો પ્રારંભ થયો. પૂરો નથી થયો પણ પ્રારંભ થયો. એટલે આપણે બધા જ સાધકો બની અને અહીંયા આગળ પધારીએ છીએ. કંઈક જીવનની અંદર સાધના કરવી છે, કંઈક પ્રાપ્ત કરવું છે. બહારની રીતે તો તમને ઘણું મળ્યું છે અને મેળવીને આપણે બહુ બહાર તો કેટલું મેળવવાના હતા. આજે આ કળિયુગની અંદર આપણે કંઈક મેળવવા માટે ઉદ્યત થયા છીએ અને એ પણ જેને બધું જ મળી ચૂક્યું છે અને જે અનંતને આપવા માટે આ લોકની અંદર આવ્યા છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેના ચરિત્રોનું ગાન અને પાન આપણે બધા કરી રહેલા છીએ. પરમ પૂજ્ય સ્વામી શ્રી તારીખ 26/1/2023 ગુરુવાર વસંત પંચમીનો પરમ પવિત્ર દિવસ છે. આ દિવસને આપણે યાદ કરીએ. જે દિવસે ભગવાન સ્વામિનારાયણ આલોકની અંદર જેના માટે આવ્યા હતા એ આ દિવસ કહેવાય. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું, શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી સહજાનંદ. ભક્ત ચિંતામણીના કડવાના અંતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તો એકાંતિક ધર્મ મૂર્તિમાન આ વસંત પંચમીને દિવસે પ્રગટ થયો. ધર્મનું સ્વરૂપ શિક્ષાપત્રી, જ્ઞાનનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, વૈરાગ્યનું સ્વરૂપ નિષ્કુળાનંદ સ્વામી અને ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ બ્રહ્માનંદ સ્વામી. ચારે ચાર વિભૂતિઓ કહીએ આ દિવસે પ્રગટ થઈ. આ પરમ પવિત્ર દિવસે પરમ પૂજ્ય સ્વામી બાપા સારંગપુરને અલંકૃત કરી રહેલા છે, શોભાડી રહેલા છે. એ સારંગપુરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓના સ્મૃતિ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ છે. બહુ સુંદર મંદિર ત્યાં આગળ નિર્માણ થયેલું છે. આપ બધાએ પણ એના દર્શન કર્યા છે. હવે આ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ એ વખતે ધામધૂમપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો. દેશ વિદેશથી બધા હરિભક્તો ભાવિકો આવેલા હતા. સંતો પણ લગભગ બધા જ મંદિરોમાંથી ત્યાં આગળ પધાર્યા હતા અને બાપાએ આશીર્વાદ આપતા બહુ સુંદર વાત કરી કે આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એનું આ સ્મૃતિ મંદિર, એની આપણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરીએ છીએ. અહીં આગળ જે કોઈ લોકો આવશે એને શાંતિ પ્રાપ્ત થશે. કારણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું નામ શાંતિલાલ હતું. બાપાએ આ પ્રકારની વાત કરી કે અહીંયા આગળ જેટલા કંઈ આવશે એ તમામના સંકલ્પો પણ બધા સિદ્ધ થશે. જેટલા સંકલ્પો કરશે તમામ સંકલ્પો પરમ પૂજ્ય સ્વામી બાપા એને સિદ્ધ કરાવશે. પ્રમુખ સ્વામી મહારાજે અનંત કાર્યો કર્યા અને ખરેખર પ્રમુખ સ્વામીના કાર્યોનો કોઈ કરી શકે ન સરવાળો. એના કાર્યોનો કોઈ સરવાળો થઈ શકે નહીં એટલા કાર્યો બાપાએ કર્યા. પણ એમાં મોટામાં મોટું જો કોઈ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હોય તો મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે એમણે બધા જ હરિભક્તોને સાચવ્યા, હરિભક્તોની રાખ રખાવટ કરી, હરિભક્તોના પ્રશ્નોનું સમાધાન કર્યું.
કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે કોઈ હરિભક્તોને ગેટ આઉટ એમ નથી કહ્યું, પણ બધા જ હરિભક્તોને ખૂબ સારી રીતે એમણે સાચવ્યા. આ બહુ અઘરું છે કે બધાના મન સાચવવા એ કંઈ સામાન્ય વસ્તુ રહેલી નથી, પરંતુ બાપાએ બધાના મન સાચવ્યા. એક કે એકને બાપાએ નવાજ્યા, બધાને બાપાએ કંઈક ને કંઈક એ આપ્યું. એ વાત કરી અને છેલ્લે કહે છે કે અહીંયા આગળ કોઈ આવશે, પ્રાર્થના કરશે, અહીંયા આગળ સ્તુતિ કરશે, તો એના બધા દોષો સ્વામી બાપા દૂર કરશે અને એના હૃદયની અંદર પરમ શાંતિનો અહેસાસ પ્રાપ્ત થશે અને બધી જ ઈચ્છાઓ એની પૂર્ણ થશે. આવા સુંદર આશીર્વાદ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપ્યા. આ આશીર્વાદ એને જો આપણે એનાલિસિસ કરવામાં આવે તો આશીર્વાદની અંદર 3 વાત બાપાએ બતાવી. એક તો એવું કહ્યું કે અહીંયા આગળ આવશે સ્મૃતિ મંદિરે, શાંતિ થશે એ ગેરંટી છે, એવો શબ્દ બાપા વાપરે છે. ગેરંટી એટલે કે એનો ચોક્કસ શાંતિનો અનુભવ થશે જ. આજે દુનિયાની અંદર સુખ કરતા દુઃખ વધારે છે. તમને કદાચ એવું લાગશે કે અત્યારે તો માણસો ઘણા સુખી થયા છે. જો એવું યાદ રાખો, સગવડો પેલા કરતા વધી છે, સાધનો પેલા કરતા વધ્યા છે, પણ માણસ અત્યારે પેલા કરતા અશાંત થયો છે. આજે આપઘાત વધારે થાય છે, આજે મારામારી વધારે થાય છે, આજે દુનિયાની અંદર અરાજકતા વિશેષ તમને ફેલાયેલી દેખાય. એટલે પહેલા કરતા સાધનો સગવડો વધી છે, એમાં આપણે ના નથી પાડતા, પણ માણસ ઓવરઓલ સુખી નથી થયો. દુઃખ દુનિયાની અંદર અત્યારે વધારે જોવા મળે. આજથી 2000 વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ એમણે 4 મહાવાક્યો આપ્યા. જે 4 મહાવાક્યોને આધારે બૌદ્ધ ધર્મની અંદર 4 સંપ્રદાયો થયા: સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. આ 4 મોટા મોટા સંપ્રદાયો બૌદ્ધ ધર્મના 4 વાક્યને આધારે થયા. એ 4 વાક્યો આપણે પણ સમજવા જેવા છે. એમાં પહેલું જ વાક્ય બુદ્ધ એવું લખે છે: સર્વમ દુઃખમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, સર્વમ પરવશમ પરવશમ, સર્વમ સ્વલક્ષણમ સ્વલક્ષણમ. આ 4 મહાવાક્યો છે. એને થોડુંક સમજીએ આપણે. પહેલું મહાવાક્ય સર્વમ દુઃખમ દુઃખમ. જો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એક વાત એવી લખી છે કે સંસારનું કોઈ સુખ દુઃખ વિનાનું હોય નહીં. એનો મતલબ એવો થયો કે સંસારના જેટલા સુખો છે એમાં દુઃખ ભળેલું છે. આ સંસાર કહેવાય. પણ આપણે બધા કેટલા સરસ ટેવાઈ ગયા છે, દુઃખથી કેટલા ફર્સ્ટ ક્લાસ ટેવાઈ ગયા છે. તમે જુઓ, હમણાં એક ભાઈના તાજા લગ્ન થયા હતા, મિહિરના. હમણાં તાજા લગ્ન થયા છે, મિહિર. તો એક ભાઈના તાજા લગ્ન થયા હતા અને એ લગ્ન પૂરા થયા પછી ગામડાની અંદર શહેરમાં આપણને અત્યારે રિવાજ ખ્યાલ નથી, પણ છેડાછેડી છોડાવવામાં આવે. 2 જણા બાંધેલી હોય છોડાવવામાં આવે. પોતપોતાના કુટુંબ પ્રમાણે જે રિવાજ હોય તે. પણ એક ભાઈએ નક્કી કર્યું કે આપણે આ છેડાછેડી છે ને જ્યોતિષની પાસે છોડાવી છે, અને જ્યોતિષને પૂછી પણ લઈએ કે આમાં દુઃખ કેટલું છે અને સુખ કેટલું છે, આપણને ખબર એ પડી જાય અને આ વિધિ થઈ જાય. 2 જણા ગયા જ્યોતિષની પાસે, છેડાછેડી છોડાવી. હવે છોડાવતી વખતે જ્યોતિષને પૂછે છે કે અમારા જીવનની અંદર કેટલું દુઃખ છે અને કેટલું સુખ છે એ તમે જરા જોઈ આપો. બેના હાથ, સ્ત્રીનો ડાબો હાથ જોવાનો હોય અને પુરુષનો જમણો હાથ જોવાનો હોય રેખાની દ્રષ્ટિએ. તો બેના હાથ જોયા અને જ્યોતિષ બોલી ઉઠ્યો કે ઓહો,
એ કેમ? ઓહો, એવું કે તમારા જીવનમાં 3 વર્ષ દુઃખ છે, કે હજુ લગ્ન થયા છે 3 વર્ષ દુઃખ, પછી તો કે પછી ટેવાઈ જશો. 3 વર્ષ દુઃખ ભોગવશો એટલે પછી તમે ટેવાઈ જશો સંસારની અંદર. કારણ કે સંસાર છે એ દુઃખનો દરિયો, એવી એક જણાએ વાત કરી છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા એવું કહે છે કે જે લોકો અહીંયા આવશે એને સુખ મળશે. એટલે બુદ્ધે પેલું જ વાક્ય સર્વમ દુઃખમ દુઃખમ, બીજું સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. દુનિયામાં તમે જો બધું જ બદલાય છે, એક એક ક્ષણે બધું જ બદલાઈ રહેલું છે. આપણે પહેલા દિવસે પારાયણ શરૂ કરી અને અત્યારે આ 4થો દિવસ છે. 4થા દિવસની અંદર તમે દુનિયામાં જોશો તો એ ઘણું બદલાઈ ગયું હશે. આપણા મગજની અંદર પણ ઘણું બદલાઈ ગયું હશે. દુનિયા એક એક ક્ષણે બદલાઈ રહેલી છે. અને એક સમય એવો આવે, સર્વમ શૂન્યમ શૂન્યમ, પ્રલય જેને આપણે કહીએ. સર્વમ પરવશમ પરવશમ. જો કોઈ માણસ સ્વતંત્ર છે? કોઈ સ્વતંત્ર નથી. બધા જ કોઈકના ઉપર આધાર રાખે છે. સર્વતંત્ર સ્વતંત્ર એક ભગવાન છે, પરમ સત્તા કહીએ, એને કોઈનો આધાર નથી. એના આધારે અનંત કોટી બ્રહ્માંડો રહે છે. અક્ષર પણ પુરુષોત્તમ નારાયણને વશ છે, એ પણ પરવશ રહેલા છે. એક પુરુષોત્તમ નારાયણ સર્વતંત્ર સ્વતંત્ર રહેલા છે. એટલે બુદ્ધ કહે છે સર્વમ પરવશમ પરવશમ, સર્વમ સ્વલક્ષણમ સ્વલક્ષણમ. આપણે આપણી અંદર હંમેશને માટે રહેલા છીએ. આપણા સ્વભાવો છે ને એ હંમેશા ઝડક્યા વિના રહે જ નહીં, એ આવી જ જાય. કોઈ પણ સંજોગોમાં માણસ છે ને એ ગમે ત્યાં જાય, એના લક્ષણો એ આવે જ. એટલે આમ સાદી ભાષામાં આપણે કહીએ ને, ઘણી વખત આપણે સાખી એક સાંભળી છે, પણ એક નવા રૂપમાં તમને સંભળાવું કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. આ લખણ એટલે સ્વભાવ, એ બદલે બહુ અઘરા છે ને બદલવા. 12 ગાવ જાત બોલી બદલી જાય, તમે તરુવરની શાખાઓ બદલી જાય, બુઢાપામાં કેશ બદલે. હવે વાળ કાળામાંથી ધોળા ક્યારે થઈ જાય ખબર ન પડે. લોકો કાળામાંથી ધોળા ક્યારે થાય છે? ધીરે ધીરે થવા માંડે, એક એક બબે થાય. તમે બધાએ અનુભવ કર્યો હશે, 1-2 વાળ ધોળા થાય ને ત્યારે બધાએ ખેંચ્યા હશે. 1-2 વાળ ધોળા થાય બધા આમ ખેંચી લે કે આ વાળ છે ને થોડા મજા નથી આવતા, પણ પછી કેટલાકને ખેંચવા, એટલે પછી ખેંચી ન શકાય એટલે ડાય કરે પાછા. ભગવાને સફેદ કર્યા એ ડાયા થવા માટે કરે, ના ડાય કરે છે. જેટલા ધોળા હોય એટલે સારા ડાપણના ધોળા વાળ કહેવાય, ડાપણના ધોળા વાળ કહેવાય. એટલે અહીંયા આગળ આ પ્રમાણે આપણે કહીએ કે માણસનો સ્વભાવ બદલવો અઘરો છે. બહુ સુંદર હરિલામૃતની અંદર એક વાત કરવામાં આવી કે આંબાયા લીંબડા સરગવો, સીતાફળી શેરડી, દ્રાક્ષા દાડમ કૌઠ કૌચ કદલી, વૃક્ષો તથા વેલડી. સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય જનનો, તેવા ગુણો તે લહે. આંબા, આંબલી, લીમડો, સરગવો, સીતાફળી, શેરડી, દ્રાક્ષા, દાડમ, કૌઠ, કૌચ ને કદલી, આટલા વૃક્ષો એક સાથે જ વાવેલા હોય અને બધાને સરખું જ પાણી પાવામાં આવે તો પણ બધાના સ્વભાવ જુદા જુદા તમને જોવા મળે. આંબામાં કેરિયા મીઠી હોય, લવિંગિયા મરચા તીખા થાય અને ટમેટા ખાટા થાય વગેરે વગેરે. તો દરેક માણસની અંદર જે સ્વભાવો છે એ સ્વભાવનો ત્યાગ કરવો અતિશય અઘરો છે. પણ સ્વામી બાપા અહીંયા આગળ કહે છે જે લોકો આ સ્મૃતિ મંદિરે આવશે એને શાંતિ મળશે અને દોષો ને સ્વભાવો દૂર થશે.
અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે હજારોને શાંતિ આપી છે. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમેરિકા ગયા હતા અને પેલા ઇંગ્લેન્ડની અંદર, અને ત્યાં વિચરણ કરી અને પછી બાપા આગળ અમેરિકા જાય છે. અમેરિકાના ઘણા બધા શહેરોની અંદર બાપાએ વિચરણ કર્યું અને વિચરણ કરતાં કરતાં એક અમેરિકન બાપાના યુગની અંદર આવ્યા અને જેનું નામ હતું કાર્લોસ વેગા. પહેલી વખત પરમ પૂજ્ય સ્વામી બાપાને એ મળતા હતા અને એમણે વાત કરી કે મારા જીવનની અંદર મને ખૂબ શાંતિનો અનુભવ થયો પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર. મારી પાસે બધું જ છે, પણ આજે આના દર્શનથી મને શાંતિનો અનુભવ થયો. જો ઘણી વખત માણસની પાસે બધું જ હોય પણ શાંતિ ન હોય, એને પહેલાં એ કહ્યું મારી પાસે બંગલો છે, આ છે, તે છે, વગેરે વગેરે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારી પાસે બહારનું કશું જ નથી, પણ અમારી પાસે ભગવાન છે, અને જ્યાં ભગવાન હોય ત્યાં આગળ શાંતિ સ્વાભાવિક રીતે હોય. મુંબઈની અંદર એક પત્રકાર પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે, એવો પ્રશ્ન પૂછે છે કે તમારા જીવનની અંદર જે દુઃખનો પ્રસંગ હોય કોઈ એ બતાવો. હવે આપણને કહે તો કે તમારા જીવનમાં દુઃખનો કોઈ પ્રસંગ હોય એ બતાવો. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી, તમામ પ્રસંગો સુખના. હવે તમામ પ્રસંગો સુખના એ બહુ જ અઘરી વાત કહેવાય, પણ સ્વામી બાપા તમામ પરિસ્થિતિની અંદર એ સુખી છે, એને કોઈ દિવસ દુઃખનો અનુભવ જ નથી. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પત્રકારે એવું પૂછ્યું કે તમારા જીવનમાં કોઈ દિવસ અફસોસ થયો છે? ઘણી વખત આપણને થાય કે આ ખોટું થઈ ગયું, અફસોસ થાય આપણને. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ દિવસ જીવનમાં અફસોસ જ નથી થયો. અફસોસ કેમ ન થાય, દુઃખનો અનુભવ કેમ ન થાય? જેનું મન ભગવાનમાં લાગેલું હોય ને એને કોઈ દિવસ દુઃખ ન થાય. અને શંકરાચાર્ય સરસ શાખ પૂરી. શંકરાચાર્ય અદ્ભુત કહે છે કે યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ 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 એવ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ 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 એવ, એને હંમેશને માટે આનંદ હોય. બાકી જેમ મુક્તાનંદ સ્વામીએ ગાયું અને ઊંધું કહીએ તો કે સંસારીનું સુકડું જોઠું આવે ને જાય, સંસારીનું સુકડું જોઠું આવે ને જાય, હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ જેથી કાળ ન ખાય. સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. હે શામળિયાને સંગે આતા, શામળિયાને સંગે જાતા સુખ પામી. જો ભગવાનના સંગે રહીએ તો સુખ, બાકી સંસારીનું સુખડું જૂઠું આવે અને જાય. તમને આનંદ તો હોય છે, એવું નથી કે તમે સાવ દુઃખી છો, પણ એ દુઃખ અને સુખ સાથે રહે.
સાથે રહે તો આનંદ એટલો બધો ના આવે. તમે શેરડી ખાઓ અને પીઝા ખાઓ, બેમાં મજા આવે? એક સાથે બેમાં મજા ના આવે. એકલી શેરડી હોય તો આનંદ, અને એકલા પીઝા હોય તો આનંદ. એમ એકલો આનંદ હોય ભગવાનનો તો ભલે સંસારની અંદર રહ્યા છીએ, મજા ને મજા જ રહે. અહીંયા આગળ સ્વામીએ આ પ્રકારે સ્મૃતિ મંદિરના સંદર્ભમાં વાત કરી. આપણે જવું સારંગપુર, આપણા દોષો દૂર થશે, શાંતિ થશે અને આપણા સંકલ્પ બધા પૂરા થશે. ચોક્કસ બાપાએ આવા આશીર્વાદ આપ્યા છે. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 28/1/2023 શનિવાર સારંગપુરની અંદર વિરાજમાન છે. એક સંતે આજે બાપાને પ્રાર્થના કરી કે સ્વામી બાપા, આપના વિશે અમને દ્રઢ હેત થાય. અમે મા બાપ વગેરેનો તો ત્યાગ કરી દીધો છે, ભાઈ ભાંડુઓનો પણ ત્યાગ કર્યો છે, પણ હવે આપના વિશે અમને અતિશય હેત થાય એવી દયા કરજો. અત્યારે તો આપના વિશે હેત છે, પણ આવું ને આવું હેત હંમેશને માટે રહ્યા કરે એવી આપ અમારી પર કૃપા કરજો. સ્વામી બાપા વાત કરે છે કે સત્પુરુષને વિશે હેત ક્યારે થાય અને ક્યારે વૃદ્ધિને પામે. તો સ્વામી બાપા અહીંયા આગળ કહ્યું કે સત્પુરુષની અંદર અખંડ શ્રીજી મહારાજ રહ્યા છે એવો જો મહિમા સમજાય તો એમના વિશે દ્રઢ હેત થાય અને વધતું રહે. એકદમ નાનો ઉપાય પણ આપણને બતાવ્યો. આ એક સત્સંગનો સાર છે કે સત્પુરુષની અંદર ભગવાન રહ્યા છે એવો આપણે વિચાર રાખીએ. આમ તો આપણને હોય જ છે, પણ આ વિચાર જેટલો દ્રઢ થશે એટલું સત્પુરુષને વિશે આપણને હેત વધતું જશે. આધ્યાત્મિક માર્ગનો સાર કહીએ, સાધનાનો સાર કહીએ અથવા તો જીવનનો સાર કહીએ, આટલો જ રહેલો છે કે સત્પુરુષની અંદર ભગવાન રહ્યા છે એવું જો દ્રઢ સમજાય તો આપણને ભગવાન અને સંતને વિશે હિત રહ્યા કરે. જેમ સંસારની અંદર આપણને હેત છે, મા બાપ, કુટુંબ, કબીલા વગેરે વગેરે, એવું જ હેત, એના કરતા વિશેષ હેત આપણને સત્પુરુષ વિશે થશે. જેમ કોઈ વિદ્યાર્થી હોય એ સ્કૂલની અંદર ભણવા જાય તો 1, 2, 3, 4 એને ભણવું પડે. અને કોઈક વખત તો એવું આપણે જાણીએ છીએ કે છોકરો હોય કે છોકરી હોય એને હાથ પકડી અને એકડો આમ લખાવે, ABCD લખાવે, કારણ કે નાનો છે ને ખબર ન પડે, પણ ધીરે 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 કરતા 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 એ શીખી જાય અને છેક PhD સુધી પહોંચી જાય. PhD થઈ જાય એટલે ઘણું બધું નોલેજ એને પ્રાપ્ત કરેલું છે. એવું જ આ માર્ગની અંદર પણ રહેલું છે. PhD થવું એટલે બ્રહ્મરૂપ થવું. ધીરે 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 થશે. ભગવાનને વિશે હેત રહેશે તો. હેત શબ્દ છે ને એનું ઇંગ્લિશ થાય લવ, LOVE. વર્જિલ એક રોમન કવિ એટલે બહુ સરસ વાત કરી કે લવ કોન્કર્સ ઓલ. તમારી અંદર પ્રેમ હોય, પ્રેમ બે પ્રકારનો, એક જગતનો અને ભગવાનનો. જો ભગવાન બાજુ તમે કે જગત બાજુ તમારો પ્રેમ હશે તો બધું જ તમે જીતી શકશો. લવ કોન્કર્સ ઓલ. રોબર્ટ બ્રાઉનિંગ એક અંગ્રેજ કવિ, એમણે પણ બહુ સરસ વાત કરી કે ટેક અવે લવ એન્ડ અવર અર્થ ઇઝ અ ટૂમ. જો દુનિયામાંથી પ્રેમ કાઢી લેવામાં આવે તો આખી દુનિયા કબર બની જાય. એનો મતલબ કે આખા વિશ્વની અંદર પણ પ્રેમ છે. જે દુનિયામાં પ્રેમ છે એવો પ્રેમ આપણે આ બાજુ કરવાનો છે, સત્પુરુષને વિશે, ભગવાનને વિશે. અને સમસ્યાઓ પણ દુનિયામાં પ્રેમનો અભાવમાંથી ને સર્જાયેલી છે. હું તમને થોડી સમસ્યાઓની વાત કરું. વિશ્વની અંદર તમામ સમસ્યાઓના મૂળમાં પ્રેમનો, હેતનો, લવનો અભાવ રહેલો છે. પ્રદૂષણ વધેલું છે એનું કારણ શું છે? પ્રકૃતિ પ્રત્યેના પ્રેમનો અભાવ. હા,
પ્રદૂષણ વધે એનું કારણ છે. કરોડ જેટલા ભિખારી લોકો રહેલા છે, જે લોકોને બપોરે શું ખાવું પ્રશ્ન છે. અને બીજી બાજુ દરરોજની 3 લાખ રૂપિયાની ચા પીનારાય છે. 3 લાખની ચા. લોકોના ઘરે કેટલા પૈસા છે, તો ગરીબોમાં થોડા પૈસા અપાય કે ન અપાય? પણ કોણ આપે? કોણ આપે? આજે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે જે લોકો તવંગર હોય, પૈસાદાર હોય, એની કબર ઉપર ઘીના દીવા બળે, અને ગરીબ માણસ હોય એને કશું ખાવા ન મળે, એક તેલનું ટીપું નથી મળતું, અને પેલાની કબર ઉપર ઘીના દીવા બળે છે. આ શું સૂચવે છે? ગરીબી. તો કે માણસ પ્રત્યેના પ્રેમનો અભાવ, લવ પ્રેમ ઓછો છે. આ યુદ્ધો, અત્યારે કેટલા યુદ્ધો ચાલે છે, વિચાર તો કરો. શું વિચારીને લોકો યુદ્ધો કરતા હશે? પ્રદેશ મારે મેળવવો છે, મારે લઈ લેવું છે, મારે લઈ લેવું. કેવા રાજાઓએ માણસોને માર્યા છે. ચંગીઝ ખાન થયો, મોંગોલિયાનો, ચાઇનાની ઉપરનો પ્રદેશ છે મોંગોલિયા, નાનો દેશ રહેલો છે. ચંગીઝ ખાને 46 લાખ ચોરસ કિલોમીટરનો પ્રદેશ જીતેલો. કેટલા માણસોને મારી નાખ્યા. સોમનાથનું મંદિર લૂંટવા માટે મોહમ્મદ ગઝની આવેલો. એક વખત ની 17 વખત. 5 લાખનું સૈન્ય લઈને આવે, જેટલા રસ્તામાં આવે ને કાપતા જ જાય, કાપતા જ જાય. 18 મણ કે 28 મણ બ્રાહ્મણોની જનોયનું વજન થયેલું આ સોમનાથના મંદિરને બચાવવા માટે. માણસને મારી નાખો. મજહબ નહીં સિખાતા આપસ મેં बैर रखना. કોઈ ધર્મ એવું શીખવાડે છે કોઈને મારવા જોઈએ? મને કહો. thou shall not kill. તમારે કોઈને મારવા ન જોઈએ. અહિંસા પરમો ધર્મ. do violence to no man. બાઇબલ. તો પણ લોકો આજે આ યુદ્ધ, આજે યુક્રેનનું યુદ્ધ ચાલે છે ને રશિયાનું યુદ્ધ ચાલે છે. આજે આ બાજુ ઇઝરાયલ અને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલું છે આ બધું જ. શા માટે આ બધું આપણે કરી રહેલા છીએ? અને કેટલો શસ્ત્ર સરંજામ માણસે ઊભો કરે. હવે એ બધું નાશ કરી અને શાંતિથી હળીમળીને પ્રેમથી રહો ને, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ કરી નાખો ને. એક માણસના ઘરે રોલ્સ રોયસ નહીં, હેલિકોપ્ટર આવે. આખી દુનિયાની સંપત્તિ. આ સિગમન્ડ ફ્રોઈડ ગણો કે પછી કાર્લ માર્ક્સ ગણો કે લેનિન ગણો, આ બધાના વિચારો મૂળ આવા હતા, લેનિન વગેરેના, કે આખી દુનિયાની અંદર સંપત્તિ વેચાઈ જાય બધાને, બધા પ્રેમથી ને હેતથી રહે અને આનંદ કરે. આનંદ લોકનો પણ કરે અને મૃત્યુ પામ્યા પછી ભગવાનને પણ પ્રાપ્ત કરી શકે. ધારો કે યુદ્ધો જ છોડી દેવામાં આવે ને, ખાલી યુદ્ધો જ, બીજું કંઈ નહીં. અને શસ્ત્ર સરંજામ દુનિયાને 30 વખત નાશ કરે એટલો છે. એક વખત જ પૂરતો છે, 30 વખતની જરૂર શું છે? પણ એ શું સૂચવે છે? કે જીવન પ્રત્યેના પ્રેમનો અભાવ. એટલા માટે સંબંધો બધા વિચ્છેદ પામે છે, એકબીજા પ્રત્યેનો પ્રેમનો અભાવ. એટલે બહુ સરસ એક વાત કરવામાં આવી, એબ્સન્સ ઓફ લવ ફોર વન્સ ઓન રિયલ સેલ્ફ. તમે જો તમારા ધર્મપત્ની અને તમે દેવ, દ્વિજ અને અગ્નિ, આ 3ની સાક્ષીમાં બંને જોડાયેલા છો. આખી જિંદગી બંને જણાએ પ્રેમથી હવે રહેવાનું, પ્રેમથી રહેવાનું. હવે થઈ જ ગયા છે લગ્ન, તો પછી પ્રેમથી નિભાવવાના. હવે અને છેલ્લે સુધી જો તમે નિભાવો, પણ કેટલાય વચ્ચે ગડબડ થાય છે. કેટલાય તમે જુઓ કે સંસારની અંદર, તમે ઇંગ્લેન્ડ જાઓ કે અમેરિકા જાઓ, બાપા ત્યાં આગળ આવે બાપાના આશીર્વાદ લેવા માટે. દર 4થા 5મા વ્યક્તિએ એક વ્યક્તિ આવો હોય કે બાપા હવે છૂટાછેડા લેવાના છે, અથવા તો લેવાઈ ગયા ને કંઈક ધમાલ થઈ હોય વગેરે વગેરે સંપત્તિ માટે. આ જાતનું બધું આવું સમાજની અંદર બનતું રહે છે. એટલા માટે આ પ્રેમ
ડૉક્ટર કાર્લ મેનેન્જર, એક સાયકોલોજિસ્ટ, એને બહુ સરસ વાત કરી કે હોસ્પિટલની અંદર જે દર્દીઓ આવે છે બધા, એની પર આપણે પ્રયોગ કરીએ છીએ. એને સરસ પ્રયોગ કર્યો. આખો સ્ટાફ એને ભેગો કર્યો. સ્ટાફ ભેગો કરી અને કહ્યું કે આપણે જેટલા દર્દીઓને ટ્રીટ કરવાના છે એ તો આપણે દવા અને આ તે બધું કરવાના છીએ સ્વાભાવિક રીતે, પણ હવે એક નૂતન વસ્તુ ઉમેરીએ. શું? સ્ટાફના લોકોને કહ્યું કે આપણે જેટલા દર્દી આવે ને એને પ્રેમ આપો, તમે પ્રેમ આપો. કે મજામાં છો ને, સારું છે ને, આમ વાંધો નથી ને, તમને તો સરસ મટી જશે, તમને કંઈ વાંધો નહીં આવે, અને આ રોગ તો બહુ સામાન્ય છે, આવા રોગને કંઈ ગણવાના હોય નહીં. એટલા સુંદર રીતે બધા દર્દીઓને ટ્રીટ કર્યા તો આશ્ચર્ય. 2-3 મહિનાની અંદર જે હોસ્પિટલની અંદર દર્દીઓ રહેતા હતા, કોઈ અઠવાડિયું રહેવાનું હોય તો 4 દિવસમાં રજા આપવામાં આવે. આખી હોસ્પિટલની અંદર આખું એક વાતાવરણ ફરી ગયું. તો જેમ હોસ્પિટલમાં વાતાવરણ ફરી જાય એમ ઘરમાંય ફરે ને, એમ આપણા ગામમાંય ફરે ને, દેશમાંય ફરે ને, આખા વિશ્વની અંદર એ વાતાવરણ ફરે ને. પ્રેમ એકબીજાને જો આપણે આપીએ તો ને ઘરના વાતાવરણો ફરતા હોય છે. અહીંયા આગળ સ્વામી બાપા કેટલું સુંદર કહે છે કે ભગવાનનો મહિમા સમજાશે તો તમને હેત રહેશે. માણસમાં પ્રેમ જો ઉત્પન્ન થાય તો વિશ્વના મોટા ભાગના પ્રશ્નો હલ થઈ જવા છે. મોટા ભાગના પ્રશ્નો એ હલ થઈ જાય. પ્રેમ કરવાની રીત બાપાએ આપણને બતાવી. પ્રેમ ચોક્કસ કરવો, પણ જે પ્રેમમાંથી વિકૃતિ ઉત્પન્ન થાય એવો પ્રેમ નહીં કરવાનો. જે પ્રેમમાંથી સંસ્કૃતિ અને સંસ્કાર ઉત્પન્ન થાય એવો પ્રેમ ચોક્કસ કરવાનો. એટલે ભગવાનની અંદર જો પ્રેમ હોય તો ખરેખર આપણે સત્પુરુષને પણ પ્રેમ કરી શકીએ. સ્વામી વિવેકાનંદ એક વખત રામકૃષ્ણ પરમહંસની પાસે 1 મહિનો રહ્યા, અને રામકૃષ્ણ પરમહંસે ભયંકર એનો તિરસ્કાર કર્યો. તિરસ્કાર છતાં પણ સ્વામી વિવેકાનંદ એની પાસે જ હંમેશને માટે રહ્યા કરે. તિરસ્કાર કરે એ ટેસ્ટિંગ કરવા માટે કે આને મારામાં હેત છે. બરાબર ટેસ્ટિંગ કર્યું. સત્પુરુષમાં જો ઘણી વખત આપણને હેત હોય છે, પણ કોઈક વખત આમ તેમ થઈ જાય એટલે આપણે છોડીને જતા રહેતા હોઈએ છીએ. તો અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે ભગવાનની અંદર જો આપણને હેત હશે, સત્પુરુષમાં હેત રહેશે, એનું કારણ એ કલ્યાણકારી છે અને એમાં ભગવાન રહ્યા છે. સ્વામી વિવેકાનંદનું ઘણું બધું અપમાન કર્યું રામકૃષ્ણ પરમહંસ, તો એ છોડ્યા નહીં. અને 1-2 મહિના પછી એટલા બધા પ્રસન્ન થઈ ગયા રામકૃષ્ણ પરમહંસ કે તું ખરેખર સાચો ભક્ત રહેલો છે. યોગી બાપાનો અને મહંત સ્વામી મહારાજનો આવો પ્રસંગ છે. આપણે જાણ્યો છે એટલે વિસ્તાર નથી કરતા, પણ જો કોઈક વખત આપણી પરીક્ષા કરે, પણ સત્પુરુષની અંદર જો આપણને હેત હશે, એનો મહિમા સમજાયેલો હશે, તો ખરેખર આપણને એમના વિશે ચોક્કસ લગાવ રહ્યા જ કરશે. અને એમના વિશે લગાવ રહે એટલે એ પૂર્ણ શાંતિનો આપણને અહેસાસ પ્રાપ્ત થશે. એ વાત અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ કરી. તારીખ 30/1/2023 સોમવાર, સારંગપુર. પરમ પૂજ્ય સ્વામી બાપા સારંગપુરની અંદર વિરાજમાન છે. અને ભગવત ચરણ સ્વામી જે અત્યારે પોતે નડિયાદની અંદર એનું પોસ્ટિંગ થયેલું છે. આમ પહેલાં વિદ્યાનગર હતા, એની પહેલાં આણંદના કોઠારી હતા, અને હવે એને બાપાએ નડિયાદ મૂકેલા છે ત્યાં આગળ. તો ભગવત ચરણ સ્વામીએ સ્વામી બાપાનો એક પ્રસંગ કહ્યો, મહંત સ્વામી મહારાજનો, કે સ્વામી 17 ઓગસ્ટ 2016 બાપા ધામમાં ગયા પછીનો આ પ્રસંગ રહેલો છે કે સવારે હું આપના રૂમમાં આવ્યો, એને આપ રૂમની અંદર વિરાજમાન હતા, અને મેં આપને કહ્યું કે સ્વામી બાપા હવે તો તમે ગુરુ થયા, હવે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ તમે આવ્યા, અને હું એટલું કહી શકું
કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું ને એવું જ તમે વિચરણ કર્યું છે, જરાય ઓછું નથી કર્યું. કારણ કે તમારું વિચરણ પણ એવું જ રહેલું છે અને તમે પણ ખૂબ ભીડો બેઠ્યો છે અને તમારું વિચરણ ઝિગઝાગ વાળું હતું. કારણ કે તમે બહુ જ ઇધરથી ઉધર ને ઉધરથી ઇધર, અને જ્યાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ નહોતા પહોંચી શકે એવા હતા ત્યાં તમને મોકલ્યા છે, એટલે તમારે જવું પડે. અને બધું જ અમે જોયું છે. આમાં કોઈ વસ્તુની ખામી નથી, પણ એક વસ્તુ હવે બાકી છે. બાકી પ્રમુખ સ્વામી મહારાજ જેવું જ છે બધું, પણ એક વસ્તુ બાકી છે કે પ્રમુખ સ્વામી જેવું આપનામાં ઐશ્વર્ય આવ્યું કે નહીં. વિચરણ ને બધું બરાબર છે, પણ તમારામાં પ્રમુખ સ્વામી મહારાજ જેવું ઐશ્વર્ય આવ્યું કે નહીં એ અમારે ટેસ્ટ કરવાનું બાકી છે. કે હવે તમે ગુરુ ત્યાં એ ટેસ્ટ કરવાનું બાકી છે. પ્રમુખ સ્વામી મહારાજનું ઐશ્વર્ય જબરજસ્ત હતું, હવે તમારામાં ઐશ્વર્ય આવ્યું કે નહીં. મહંત સ્વામી મહારાજ ઉત્તર કેટલો સરસ આપે છે કે જો ભગવત ચરણ સ્વામી, ઐશ્વર્યની વાત તો અમને ખ્યાલ નથી, આવ્યું કે ન આવ્યું એમાં અમે કંઈ જાણતા નથી, અને કામ અમે પ્રમુખ સ્વામી મહારાજ જેટલું કર્યું કે ન કર્યું એનો પણ અમને ખ્યાલ નથી. પણ અમે એટલું જાણીએ છીએ કે અમારા પંચ વર્તમાનની અંદર કોઈ ખોટ રહેલી નથી. અમારા પાંચે પાંચ વર્તમાન પૂરા રહેલા છે. એમાં જો કંઈ ખોટ હોય તો તમારો જોડો અને મારું માથું. હા, કેટલી અદ્ભુત વાત કરી બાપાએ. જ્યારે ઐશ્વર્યની વાત કરી ત્યારે કે આવ્યું કે નહીં એમને ખ્યાલ નથી, એને ખ્યાલ જ હોય પણ આપણને બતાવ્યું. પણ પાંચ વર્તમાનમાં બિલકુલ ગડબડ નથી, અને જો ગડબડ થઈ હોય તો તમારો જોડો અને મારું માથું. આ બોલવું ને એ કંઈ રમત નથી, આ કંઈ સહેલું નથી. આપણે કહીએ કે પંચ વર્તમાને પૂરા શુરા અને હરિને સંભાળતા. આવા જે સંત હોય એ સાક્ષાત્કાર સંપન્ન સંત હોય. એટલે પ્રમુખ સ્વામી મહારાજની અંદર જે ઐશ્વર્ય હતું એ ઐશ્વર્ય એમાં છે, પણ પાંચે પાંચ વર્તમાન દ્રઢ કરીને રાખવા. અને સાધુના આશ્રમની અંદર અમારા પાંચ છે ને તમારા પાંચ છે, બેના પાંચ પાંચ જ છે. તમારે પાંચ વર્તમાનની અંદર રહેવાનું, અમારે પાંચ વર્તમાનમાં રહેવાનું. એમાં જો ગડબડ કરી તો સમજી લેવું પ્રાપ્તિ બરાબર થઈ ન શકે. પહેલા અમારા કહીએ પછી તમારા કહીએ. અમારા પાંચ વર્તમાન કયા છે? નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ અને નિસ્વાદ. અમારા પાંચ વર્તમાન છે. આ પાંચ વર્તમાન પ્રમાણે અમારે રહેવાનું હોય છે. પહેલું વર્તમાન છે નિષ્કામ વર્તમાન. લોયાનું છઠ્ઠું વચનામૃત. નિષ્કામીપણું જો આવે તો સર્વે સાધન આવે, સર્વે ગુણો આવે એની અંદર. નિષ્કામીપણે રહેવું કોઈ સરળ વાત નથી. નારીને દેખી અને મન ચલાઈમાં ન થાય એ અઘરું છે. સંતોના લક્ષણમાં નિષ્કામીપણું ખૂબ અગત્યનું રહેલું છે. અહીંયા આગળ અમે કપડાં પહેર્યા છે, કયા? તો આ કપડાં કહેવાય અગ્નિના કલરના કપડાં કહેવાય. ભગવા છે એટલે અગ્નિ લાલ કહીએ આપણે. અમે સંસારને બાળીને આવી ગયા છીએ. એટલે હવે યોગી બાપા કહેતા કે સંતો આપણા માટે આ દુનિયાની અંદર સ્ત્રી જન્મી જ નથી, સ્ત્રી જન્મી જ નથી. એટલે કાર્યક્રમ એનો પૂરો થઈ ગયો. આ દુનિયામાં અમારા માટે કોઈ સ્ત્રી છે જ નહીં. જો સ્ત્રી જ ન હોય તો પછી એનો સંકલ્પ શા માટે કરવાનો? આ મારો આદર્શ રહેલો છે કે 8 પ્રકારે અબડા કેરો ત્યાગ કરે તે ત્યાગી. 8 પ્રકારે અબડા કેરો ત્યાગ કરે તે ત્યાગી. હે વિષય થકી વૈરાગ્ય જ પામ્યા, વિષય થકી વૈરાગ્ય જ પામ્યા, તે સાચા વૈરાગ્ય. When
ત્યાગ કરે સો ત્યાગી. અને ખરેખર આપણને આનંદ થાય કે આપણા ગુરુઓ કેવા નિષ્કામી વર્તમાનની અંદર દ્રઢ છે. હજારો પ્રસંગો છે, પણ અત્યારે કંઈ બધા પ્રસંગો આપણે યાદ નથી કરતા. ખાલી એક વાક્ય યાદ કરી લઈએ. પ્રમુખ સ્વામી મહારાજને શિકાગોની અંદર એક પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે તમને કોઈ દિવસ સ્ત્રીનો સંકલ્પ થયો છે? બાપાએ શું જવાબ આપ્યો? ત્રિકાળમાંય થયો નથી. એક તો દુનિયામાં લાવો જેને ત્રિકાળમાં સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય. લાખમાં લાધે નહીં અને કરોડમાં કોક જાકુ દેખી છાતી ઠરે, એસા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ જેસા વિરલા કોક જેને સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય. અને ખરેખર કેટલું શુદ્ધ અને પવિત્ર જીવન જીવે છે. મુક્તાનંદ સ્વામી એક સરસ કીર્તન ગાયો કે નિષ્કામી કોઈ હોય ને તો એ નારાયણ તુલ્ય છે. જેવા ભગવાન એવા છે. નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશાને તૃષ્ણ ઉરભાન આણે. નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશાને નિષ્કામી તે નારાયણ રૂપ છે. એટલે અમારે આ વર્તમાન પાડવાનું જે પ્રમુખ સ્વામી મહારાજ પાડતા હતા અને મહંત સ્વામી મહારાજ એવું બોલે છે કે અમારા પંચ વર્તમાનમાં કોઈ ખોટ નથી. અમે બરાબર પાડીએ છીએ નિષ્કામ નિર્લોભ. હવે અમારે લોભનો ક્યાં પ્રશ્ન આવે તમે કહો? અમારે લોભનો ક્યાં પ્રશ્ન આવે એ તમે કહો? પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ એમને લોભનો ક્યાં પ્રશ્ન આવે મને કહો? જેટલા મંદિરો બંધાય છે એ કોઈ પ્રમુખ સ્વામી મહારાજના નામના નથી અને મહંત સ્વામી મહારાજના નામના નથી અને કોઈ સંતના નામના રહેલા નથી. કોઈ પણ પ્રકારે સ્વામીના જીવનની અંદર તમને લોભ નથી જોવા મળતો. અને આપણને સ્વાભાવિક રીતે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનો બાપાએ એમના જીવનની અંદર લોભ રાખ્યો નથી. લોભ એટલે શું? મારું કરીને રાખવું. તે મારું કરીને રાખવું એવી જે વૃત્તિ હોય ને એને લોભ કહેવાય. જો પ્રમુખ સ્વામી મહારાજ ધારે ને અને ધારત, અત્યારે મહંત સ્વામી મહારાજ ધારે તો એના જેટલા સગાવાલા છે ને બધા જ થોડું થોડું આમ તેમ કરે ને તો એ લોકો બધા કરોડો અબજોપતિ થઈ જાય. એ લોકો કરોડો અબજોપતિ એ થઈ જાય. કોઈ દિવસ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે એવું વલણે નથી રાખ્યું, એવી વૃત્તિએ રાખી નથી. આ વિશેષતા છે લોભની. એટલે એના જીવનની અંદર બસ મેળવી લઈએ એવું કશું કંઈ નહીં. જે પ્રકારે ઘણી વખત આપણને એવું લાગે કે આ કેમ આટલું બધું માગે છે એમના માટે ક્યાં માગે છે? અત્યારે ધારો કે કણાદ મંદિર બંધાઈ રહ્યું છે આપણું અક્ષરધામ, અને તમારી પાસે પૈસા માગે તો કોના માટે? એમના માટે માગે છે તો મંદિર છે, હજારો ને લાખો લોકો દર્શન કરવા આવશે, તમારી લક્ષ્મીનો ત્યાં ઉપયોગ થયો કે થશે અને એના દ્વારા તમારી પેઢીઓની અંદર પુણ્ય પ્રાપ્ત થશે. પણ ઘણી વખત આગ્રહ કરે ને સંતો કે ના કેટલા 21 ની 25 કર ને 25 કર. 4 લાખ વધારે તમારી પાસે માગે છે. હું અહીંયા કેટલાના સાક્ષી બધા બેઠા છે ને આગળની લાઈનમાં બેઠા છે, એ નક્કી કરીને જે આવેલા છે એના કરતા બાપાએ 2 ગણા કીધા છે ને, બરાબર છે? આ બધા સાક્ષી રહેલા 2 ગણા એને કીધેલા છે. જે નક્કી કરીને આવેલા હોય એનાથી 2 ગણા. એક આપણા હરિભક્ત હતા ભોઈકાવાળા અમદાવાદના, 1995માં અમૃત મહોત્સવ મુંબઈની અંદર બાપાનો ધામધૂમપૂર્વક ઉજવાયો. એની લખણી ચાલતી હતી અને આ ભોઈકાવાળા શેઠ ત્યાં આગળ મુંબઈ આવે આખા કુટુંબ સાથે, અને એટલા ઉમંગમાં હતા કે ન પૂછો વાત.
કેમ? તો કે આ વખતે બાપાને રાજી કરી દેવાશે, ખૂબ પૈસા લખાવીને. એટલે નક્કી કરીને એવું આવેલા કે 1981માં ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો. એ વખતે અમે 11 લાખ આપેલા. 11 લાખ એટલે બહુ વધારે કહેવાય એ જમાનામાં. 1985માં ગુણાતીતાનંદ સ્વામીનો ઉત્સવ થયો. એ વખતે 51 લાખ આપેલા. 1992માં યોગી શતાબ્દી થયો. એ વખતે 1 કરોડ આપેલા. અને આ 1995. એટલે એ લોકો નક્કી કરીને આવેલા કે મનોમન નક્કી કરેલું કે બાપા આપણને વધારે વધારે કેટલું કહેશે. આપણે તો નક્કી કરી નાખ્યું છે કે આ વખતે બાપાને રાજી કરવા છે અને 2 કરોડ ને 51 લાખ આપવા છે. યોગી શતાબ્દીમાં 3 વર્ષ પહેલા એને કરોડ આપેલા હતા. આ વખતે 2 કરોડ ને 51 લાખ આપવા છે. એટલે તો બાપા કહેશે જ નહીં. બહુ તો કહેશે તો 2 કરોડ કહેશે તો આપણે બાપાને કહેશું કે બાપા 50 લાખ વધારે. કારણ કે આપણે હમણાં 3 વર્ષ પહેલા કરોડ કરેલા છે. એટલે બાપા બહુમાં બહુ કહેશે તો 2 કરોડ કહેશે. એટલે આપણે ના બાપા 2 કરોડ નહીં, 2 કરોડ ને 51 લાખ નક્કી કરીને બધા આવેલા હતા. આ તો અંતર્યામી પુરુષ છે. અને બધા બેઠા, લખણી શરૂ થઈ. એટલે સ્વામી બાપાએ કહ્યું કે તમે બોલો કેટલા? ના 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 બાપા આપ બસ બોલો, તમે જે બોલશો ને એ આપણે આ વખતે આપવું છે. સ્વામી કે ના ના, બાપાએ મૌન નાખ્યું કે ના ના તમે બોલો ને, કારણ કે હવે તમારે પૈસા આપવાના છે તો અમને ખબર ન હોય તમારો વ્યવહાર કેવો ચાલે છે, શું છે, આમ તેમ. કે ના બાપા બસ અમે તો નક્કી કરીને, આ 4 છોકરા છે અને અમે નક્કી કરીને આવ્યા છીએ કે તમે જે કહો તે. અને બધાએ નક્કી કર્યું કે હવે બાપા બોલતા નથી તો આપણે કંઈક કહીએ. તો એ લોકોએ કયો આંકડો, એને આંકડો કયો 2.5ની આજુબાજુનો આંકડો એને નક્કી કર્યો. સાંઈ કે ડબલ કરો. એકદમ ઠરી ગયા બધા. એ તો હું 95ની વાત ઠરી ગયા બધા. તો ઘણી વખત શું થાય કે મોટા પુરુષ છે ને એ આપણને કોઈક વખત આવું કહે અને એ વખતે આમ બધું કરવું ને એ અઘરું હોય છે. પણ નિષ્ઠાવાળા હરિભક્તો હોય એ જાણે કે બાપા કહેતા હશે એ બધું બરાબર જ કહેતા હશે. એટલે સ્વામી બાપા એને કોઈ લોભ નથી, એ તો આપણને આપવા માટે વધારે કહેતા હોય છે. એને પૈસા લઈને શું કરવું છે. અને બાપા તો તમે જો ધામમાં ગયા ને 8 વર્ષ થયા, બાપા ધામમાં ગયા ને 8 વર્ષ થયા, બધું આપણા માટે જ મૂકી ગયા છે ને, એમના માટે ક્યાં કશું જ એ લઈ ગયા છે. એટલે અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ કહે છે કે અમારા જીવનમાં બિલકુલ લોભ રહેલો નથી. અહીંયા આગળ એક બહુ સરસ મહારાજના વખતમાં પ્રસંગ બનેલો કે સંતો એને કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ પોતાની પાસે રાખવી નહીં અને માગવી પણ નહીં. મહારાજે આવો નિયમ કરેલો હતો. અને મહારાજે સભાની અંદર એક વખત બધા સંતોને ઊભા કર્યા કે જે સંતે કોઈ પણ વસ્તુ પોતાના માટે, મંદિરના માટે ને સંસ્કાર ધામના માટે ને બીજા ત્રીજા માટે સંતો એ માગતા હોય છે અને લખણી પણ કરાવતા હોય છે, પણ પોતાના વ્યક્તિગત જીવન માટે કોઈ વસ્તુ ન માગી હોય ને એવા સંત ઊભા થાવ. 500 સંતો હતા, એમાંથી એક સંત ઊભા થયા કે મહારાજ મેં કોઈ વસ્તુ કોઈ હરિભક્તની પાસે મારા માટે માગી નથી. તો મહારાજ છે ને બહુ, મહારાજ તો અંતર્યામી, મહારાજ તરત બોલ્યા કે બેસી જાઓ. કે કેમ મહારાજ? મહારાજ કે બોલો વેલા લુહારની પાસે તમે 100 દોરો માગેલા, તમારું ગાથરી તૂટી ગયું હતું એને સાંધવા માટે તમે 100 દોરો માગેલા, એટલે બેસી ગયા. વાત સાચી છે મહારાજ. મારું ગાતરિયું કહેવાય ને કે મારા ગાતરિયા માટે મેં માગેલો 100 દોરો, એટલે મેં કોઈક વસ્તુ માગેલી છે. પછી આત્માનંદ સ્વામી ઊભા થયા અને આત્માનંદ સ્વામી ઊભા થયા એટલે શ્રીજી મહારાજે કહ્યું કે બરાબર છે, આ આત્માનંદ સ્વામીએ કોઈની પાસે કશું જ માગ્યું નથી. ભક્ત ચિંતામણી અંદર લખવામાં આવ્યું, બહુ અદભુત. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી નાથ કહે સંત
માટે કોઈ વસ્તુ માગેલી નથી. એટલે નિર્લોભી વર્તમાન, અમારે નિજી કોઈ વસ્તુ કરીને રાખવાની થતી નથી. અને આજે આપણને આનંદની વાત લાગે, આનંદની વાત આપણે કહી શકીએ, આપણા સંતો બધા કોઈ સંતનું બેંક બેલેન્સ નથી. કેટલું ખોટું કહેવાય આ કામ. આપણે ત્યાં કોઈ સંતનું બેંક બેલેન્સ રહેલું નથી. એટલે પોતાના નામની કોઈ સંતની સંપત્તિ જ રહેલી નથી. નિષ્કામ, નિર્લોભ, નિર્માન. અમને કોઈ મારે ગાળો દે તો અમારે શું સમજવાનું? અમારા શણગાર સમજવાના. અઘરું છે, અઘરું રહેલું છે, પણ અમારા શણગાર રહેલા છે. કોઈ ગાળ દે કે મારે ગાલિદાનમ તાડનંચ કૃતમ કુમતિ વિર્જનેહી ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતંચ તૈહી. 201મો શિક્ષાપત્રીનો શ્લોક. એટલે અમારે સહન કરવાનું, નિર્માનીપણે રહેવું. અને બાપા કેટલા નિર્માની છે આપણે જોઈએ છીએ. મહંત સ્વામી મહારાજ, વિચાર કરો, સવારની પૂજા હોય તો કેટલા બધાને પ્રેમથી, ભાવથી નમન કરે છે. થાકી જવાય, થાકી જવાય. આ 91 વર્ષની ઉંમરે, એ તો તમે રૂમમાં જાઓ તો ખબર પડે સ્વામી બાપાની કેવી પરિસ્થિતિ રહેલી છે. જ્યારે એકાદશીનો દિવસ હોય ને, એ વખતે જાહેરમાં બાપા પૂજા નથી કરતા, આપણે જાણીએ છીએ. સંતોને લાભ આપે છે બાપા, સંતો જ બેઠા હોય આજુબાજુ, બાપા બેઠા હોય. અને એ વખતે બાપા આવે, બાપા બેસે, બાપા ઊભા થાય, બહુ તકલીફ હોય છે. કંઈ આ ઉંમરે એટલું સરળ નથી, પણ છતાંય તમે જુઓ કેટલું. એક વખત સારંગપુરની અંદર સ્વામી બાપા આમ બધાને આશીર્વાદ આપતા હતા. હાથ દુખવા માંડી ગયો, આમ હાથ ખોટો થઈ ગયો, અને સીધું બાપા આમ કરવા માંડી ગયા, આમ તરત આમ. તો તરત લાઈન બંધ કરી દેવામાં આવી કે બાપા શું થયું? સહી કે આ ખોટો થઈ ગયો છે, હાથ આમ મજા નથી આવતી. હવે વિચાર તો ખોટો હાથ થઈ જાય ત્યાં સુધી આશીર્વાદ આપે. એટલે તરત સંતો કે બાપા આપણે બંધ કરી દેવું. સહી કે ના, પછી આમ થોડું હરખું ઇધર ઉધર કરી થોડું સારું થી, વાંધો લઈ લો, આપણે હરિભક્તોને આશીર્વાદ આપી દઈશું. આ થોડું સહેલું રહેલું છે, પણ જરાય એના જીવનની અંદર એ પોતે આ હરિભક્તોને માટે બાંધછોડ નથી કરતા. એકદમ બધા હરિભક્તોને પ્રેમથી હેતથી એ સાચવે અને અતિશય નિર્માનીપણે રહે છે. નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્નેહ. એને સગાવાલાનો કોઈ સ્નેહ નથી. એ આપણે કંઈ પ્રસંગો દ્વારા બધું જાણીએ છીએ. અને નિસ્વાદ. કોઈક વખત મહંત સ્વામી મહારાજના થાળમાંથી જમવા જેવું છે. એક વખત તમે જમશો ને બીજી વખત માગશો જ નહીં તમે. સાવ ફીકું, સંપૂર્ણ ફીકું. ખાવ મીઠું જ નથી નાખતું એમાં. મીઠા વગર ભાવે આપણને કઈ રીતે આવે? આમ સાવ આમ તમને લાગે ખાવ ફીકું જ ખાય છે. અને આજે નહીં, વર્ષોથી આજ પ્રકારે ખાય છે. મગ ને એવું બધું સાવ સામાન્ય તમને આમ દેખાય થાળ, પણ એમાંથી કશું ખાતા ન હોય. એટલે નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્નેહ, નિસ્વાદ, પાંચે વર્તમાન એકદમ પૂરા ને શુરા, હરિને સંભાળતા અને બરાબર ભગવાનની ભક્તિ કરે. આ પાંચે પાંચ વર્તમાન એના બરાબર છે. હવે તમારે પણ 5 વર્તમાન બરાબર રાખવાના. કયા 5 વર્તમાન? ટૂંકમાં દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં. દારૂ એટલે ખોટું કંઈ પીવું નહીં. દારૂ તો તમે પીવાના નથી સ્વાભાવિક રીતે, પણ જાત જાતના પીણા અને ખાવાનું ખોટું નહીં ખાવાનું, શુદ્ધ અને પવિત્ર ખાવાનું. હવે માંસ તો ક્યાં કોઈ ખાવ છો તમે, પણ વ્યવસ્થિત રીતે શુદ્ધ બનાવીને ખાઓ. ખોટા સ્વાદની અંદર વૃત્તિ ન જવી જોઈએ. દારૂ, માટી, ચોરી. કોઈ ચોરી ક્યાં કરે છે? આમાં કોઈ ચોર છે? કોઈ હરિભક્ત ચોરી નથી કરતા. પણ ચોરી એટલે ખાલી કોઈકનું ઉપાડી લેવું, એને ચોરી નથી કહેવામાં આવતી. અણહકનું, ન ખપતું હોય એવું ખોટી રીતે પડાવી લેવું ને, એ ચોરી છે. હવે એમાં થોડો વિચાર કરજો, ઊંડા થોડાક ઉતરવાનું, કે અણહકનું આપણે લેતા હોઈએ, પડાવી લેતા હોઈએ, કંઈક બીજું ઇધર ઉધર કરતા હોઈએ,
એવું કરવાનું નહીં આપણે. દારૂ, માટી ચોરી, અવેરી એટલે વ્યભિચાર. કોઈ હરિભક્ત ક્યાં કોઈ વ્યભિચાર કરે છે? પણ પર સ્ત્રીની સામે જોઈ અને વૃત્તિ બહેકે છે, વૃત્તિ ચલાયમાન થાય છે. જો થતી હોય તો એને રોકવાની. હવે તમે યુટ્યુબની અંદર જાઓ, ટીવી જોતા હો, સમાજમાં ફરતા હો, એમાં ગડબડ થાય છે. જો થતી હોય તો રોકવાની. અને વટલવું નહીં, વટલાવવું નહીં, મીન્સ કંઈ ખરાબ ખાવું, ખવડાવવું નહીં, અને શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું. આ 5 વર્તમાન તમારે પણ બરાબર પાળવાના હોય છે, અમારે પણ બરાબર પાળવાના હોય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ જેવું ઐશ્વર્ય આવ્યું કે નહીં એ મને ખબર નથી, પણ અમારા પંચ વર્તમાન બરાબર રહેલા છે. એટલે બાપા પંચ વર્તમાને પૂરા શુરા અને હરિને સંભાળતા. એટલે આવા એક સત્પુરુષના યોગમાં આપણે રહેલા છીએ. આપણા ખૂબ મોટા સદભાગ્ય રહેલા છે. અહીંયા આગળ 9માં 1ની વાર છે, 1 મિનિટે પારણને પૂરી કરીએ છીએ. આવતીકાલે બરાબર 8 વાગે આપણી પારણનો પ્રારંભ થશે. ખૂબ સારી સંખ્યામાં આપ બધા સવારમાં વહેલા દોડતા દોડતા આવી રહેલા છો. એ ખૂબ સારું કહેવાય. જેમ આપણે આવીએ છીએ, એક પાડોશીને જગાડીને આવવું. તમારી બાજુમાં કોઈ રહેતો હોય ને એને જગાડીને આવું કે ચાલ આપણે બાપાના ચરિત્રો સાંભળવા માટે જઈએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ચટ્ટાર બેસી બે હાથ જોડી જે કંઈ આપણે સાંભળ્યું છે એ આત્મસાત કરી શકીએ એવી ભાવના સાથે હે મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાશું. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરં શાંતિદાં મુક્તિદાં કામદં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિ. બધા જ 2-3 મિનિટ બેસી અને પછી એક સાથે વિદાય લેશો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજની એવી જ રીતે આજના એક દિવસના પ્રસાદની જેમની સેવા છે એમના નામ જાહેર કરીશું.